ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે મહાસંમેલનનો શુભારંભ. ગુરુકુળોને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધાંગધ્રામાં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે ગુજરાત गुरुकुल महासम्मेलन प्रारंभ कराव्यो। मानव जीवन में शिक्षा का कितना बड़ा महत्व है, क्योंकि बालक कोमल है। उसको जो विचार बालपन में पढ़ाई के समय दिया जाएगा, जिस वातावरण में रहेगा, वैसा ही बालक का भावी निर्माण होता है। प्राचीन भारत में पढ़ाई का जो मूल केंद्र होता था वो बालक ही तो था। वो इंसानियत, वो मानवता जो गुरुकुलीय पद्धति में इस देश का गुरु कहता था, यस्तु सर्वाणि भूतानि आत्मेवानुपश्यति यत् सर्वेषु च भूत्वा न चिकित्सति, कि दुनिया में एक गुरु ये उपदेश देता था अपने बालक को, बेटे आत्मा का विकास करो, विचारों का विकास करो, ये दुनिया तुम्हारी और तुम इसके हो। दुनिया में वही सुखी रहेगा जो किसी को बनाना जानता है या किसी का बनना जानता है। और भारत की गीता का जो अध्यात्म है, उससे हटकर सुखी होने का धरती पर परमानेंट तरीका हो ही नहीं सकता। तो भारत की संस्कृत भाषा और भारत के ये आध्यात्मिक ग्रंथ ये आने वाली આ અવસરે તેઓ ગુરુકુળ પરંપરાને ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો આધાર ગણાવ્યો હતો. પ્રાચીન ભારતીય ગુરુકુળોમાં બાળકનો સર્વાંગી વિકાસ થતો, બાળકનો એક તપસ્વીની જેમ ઘડતર કરવામાં આવતું. બાળક એ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. ગુરુકુળોમાં રાજા અને રંક સૌને બાળકોને સમાન ભાવે શિક્ષણ આપવામાં આવતું હતું. સૌનું સમાન રીતે ઘડતર થતું હતું. આ રીતે અભ્યાસ કરતા બાળકોમાં એકતા, સમાનતાનો ભાવ સહજ રીતે કેળવાય છે. ભગવાન શ્રી રામ હોય કે શ્રી કૃષ્ણ બધા બાળવયમાં ગુરુકુળમાં શિક્ષણ પામીને સંસ્કારિત થયા છે. પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો વિશ્વ પ્રસિદ્ધ હતી અને દુનિયાભરના લોકો અહીં શિક્ષણ માટે આવતા અને ભારતમાં શિક્ષણ મેળવ્યાનો ગર્વ લેતા હતા. જ્યારે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના સ્થાપક પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું. ભારત પ્રકાશન લિમિટેડના નિર્દેશક વ્રજબિહારીજી વડતાલ, ગુરુકુળના અધ્યક્ષ દેવપ્રકાશજી, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ મહાનિરીક્ષક, અગ્રણીઓ મુકેશ ખોલિયા, ગુજરાતના 100થી પણ વધારે ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાના સંતો, શિક્ષણવિદો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે સૌથી ઉત્તમ વાત છે, અમારા ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો 244મો પ્રાગટ્યોત્સવ છે. એ પ્રસંગે ખાસ કરીને ગુજરાત ગુરુકુલ મહાસંમેલન 2025નું આયોજન જ્યારે અહીંયા આ સંસ્થામાં થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે. સંસ્થાના સંસ્થાપક રામકૃષ્ણદાસજી સ્વામી એમની બધી વ્યવસ્થા ગોઠવી છે, એટલા બધા મહાનુભાવોની. ત્યારે આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહિમ આદરણીય રાજ્યપાલ સાહેબ ખાસ આ પ્રસંગે પધાર્યા છે. ત્યારે पांचजन्य साप्ताहिक एवं भारत प्रकाशन दिल्ली तत्वावधान में ये आयोजन भारतीय शिक्षा को पुनः जीवंत करने का महत्वपूर्ण कदम है. ત્યારે નવી શિક્ષા નીતિ, ડેવલપ શિક્ષા નીતિ, ભારતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે એવી શિક્ષા નીતિ મહામહિમ રાજ્યપાલશ્રીને લાવવાની ઈચ્છા છે. અમે એમના વિચારની સાથે છીએ. મૂળભૂત તો અમે બી ગુરુકુલીય પરંપરાના સાધુઓ છીએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સંસ્કાર સાથેનું શિક્ષણ, જેને બ્રહ્મ વિદ્યા કહેવાય છે, એ આપવાની ભગવાનની આજ્ઞા છે. ત્યારે ભારતના, ગુજરાતના ગુરુકુલ સંઘના તમામ સંતો અહીંયા હાજર છે. ગુરુકુલ સંઘના પ્રમુખશ્રી, અમારે સંતો બી અહીંયા હાજર છે. કપિલ સ્વામી, નિર્લેપ સ્વામી, ગુરુકુલ સંઘના જે બી કાર્યકર સંતો છે, બધા સંતોની અહીંયા ઉપસ્થિતિ છે. ત્યારે ફરી આ કાર્યમાં જે સંતોનું યોગદાન છે એ બધાને હૃદયથી ધન્યવાદ આપું છું. અને ઓરિજિનલ ગુરુકુલીય પરંપરા છે એનું પુનઃ સ્થાપન થાય, એની પહેલ ગુજરાત કરે. અને મહામહિમ રાજ્યપાલ સાહેબ એ એના મૂળમાં છે.
અને અમારા જેવા બધા અનેક સંતોનો એમને સહકાર છે. સરકાર પણ આ નીતિમાં જોડાય, જેથી મૂળભૂત ઓરિજિનલ ગુરુકુલીય પરંપરા આપણી જીવંત રહે. અસ્તુ જય સ્વામી. અહેવાલ ધર્મેશ રબારી, લોકાર્પણ.